ઠાકોરના ઇતિહાસો ઘણા છે આ ગામોમાં. આપ યુવાધન આવું ગોતતા રહેજો, તમને થોડોક સમય મળે તો લૂડો ને ઓલું નો રમવામાં સમય વીતો. નમસ્કાર મિત્રો, વિડીયો અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે ફરીવાર એક નવો વિવાદ લઈને આવ્યો છું તમારી સાથે વિડીયોની સાથે, જેની અંદર મિત્રો રાજભા ગઢવી એટલે કે ઠાકોર સમાજના મિત્રો સપોર્ટમાં રાજભા ગઢવી આવ્યા છે. તો તેને લઈને મિત્રો રાજભા ગઢવી ઘણી બધી સારી બધી ગયા, બધા સમાજમાં રાજભા ગઢવી સારું બોલી રહ્યા છે. ક્યાંય જગ્યાએ કોઈનું અપમાન થયું, રાજભા ગઢવી પૂરેપૂરી જાણકારી એને બધું જોવે છે. તો હવે ઠાકોર સમાજના મિત્રો પક્ષમાં એટલે કે ઠાકોર સમાજનું મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર અને બીજા ઘણા બધા કલાકારો કહી રહ્યા છે કે અમારા ઠાકોર સમાજના જે કોઈ કલાકાર છે તેનું અત્યારે બધા લોકો તમે અપમાન કરી રહ્યા છો. અને વિક્રમ ઠાકોર એવું કહી રહ્યા છે કે તે ગ્રુપ વાઇઝ થઈ ગયા છે બધા કલાકારો અને એકાબીજા કે સંગઠન જોડાઈ ગયા છે. અને ત્યારે ઠાકોર સમાજને ભલે મને ક્યાંય નથી બોલાયો અને તમે બીજા બધાને પણ અમારા ઠાકોર સમાજને પણ કોઈ નથી બોલાયું, ઘણું બધું વિક્રમ ઠાકોર પણ કહી રહ્યા છે. તો તેને લઈને આ રાજભા ગઢવી તેનો પૂરેપૂરી આખો વિડીયોની ચર્ચા કરી રહ્યા છે. અને રાજભા ગઢવી મિત્રો ઠાકોર સમાજ વિશે મિત્રો થોડીક એક સારી ટિપ્પણી કરી છે. તેની ક્લિપ અત્યારે ખૂબ સરસ વાયરલ થઈ છે, તો તમને સારી બતાવું. જેઓ રાજભા ગઢવી એવું કહી રહ્યા છે, જ્યારે અંગ્રેજો આવ્યા હતા ત્યારે ઠાકોર સમાજના બધા લોકો પાસે હથિયાર તો ઠીક, પણ પાવડા ત્રિકમનું કોદાળી ને એવું બધું, પણ પાવડા અને ત્રિકમ કોદાળી એવું બધું લઈ અને અંગ્રેજો સાથે લડવા આવ્યા હતા. અને ઠાકોર સમાજ મિત્રો બધી જગ્યાએ એમ તો સાથે બધા સારા કામ કરવા તો કોઈ પણ સારું કાર્ય કરવામાં મિત્રો સાથે તો ઠાકોર સમાજ હોય છે. ત્યારબાદ ઘણા બધા બીજા પણ સમાજ છે, આપણે એકનો કોઈ પક્ષ નથી લેતા, પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ઠાકોર સમાજનું બધી જગ્યાએ વ્યાજની અંદર બહુ વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો ચાલો રાજભા ગઢવીનો આખું પૂરેપૂરો તમે વિડીયો જોઈ લો. અને ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું રેગ્યુલર તમારી સાથે ડેલી બને એટલા વિડીયો પ્રયત્ન કરી લઈને આવવાનો. તો બધા લોકો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલ પર મિત્રો કમેન્ટ કરીને બતાવજો કે તમને આજની આ જાણકારી કેવી લાગી ઠાકોર સમાજ વિશેની. આ રાજભા ગઢવી જે જાણકારી આપી રહ્યા છે આ ગામોમાં આપ યુવાધન આવું ગોતતા રહેજો, તમને થોડોક સમય મળે તો લૂડો ને ઓલું નો રમવામાં સમય વિતાવતા. ઇતિહાસને વાંચજો, જોજો, ખબર પડે. 14-15 વર્ષની દીકરાઓ ઠાકોરના પાવડા અને કોદાળીઓ હાથમાં લઈને અંગ્રેજ પોલીસ જયારે ગરી ગઈ ગામમાં ઉત્તર ગુજરાતના, અને પાવડા અને કોદાળીઓને ધોકા લઈ અને દીકરીઓ પણ 15 વર્ષની નીકળી ગઈ હતી. અને અડધા અંગ્રેજો ભાગ્યા, અડધાને મારીને દાટી દીધા હતા કે તમને અહીંથી હાવ જીવતા જવા દઈ ને તો ઠાકોર નો કહેવાય. ભલા માણસ, તમે શું વાત કરો છો, તમને જીવતા ન મૂકી. એવી અંગ્રેજો વખતે આઝાદીમાં કેટલાય આવા લોહી રેડાના છે, ત્યારે આપણે આઝાદ થયા છે. એવો સમાજ